રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે તેમજ રાષ્ટ્રધ્વજના સન્માનમાં સુરત મહાનગરપાલિકા દ્વારા સ્વતંત્રતા સપ્તાહ અંતર્ગત હર ઘર તિરંગા વંદે માતરમના 150 વર્ષની વિશેષ ઉજવણી કરવામાં આવી। આ નિમિત્તે શહેરમાં એક ભવ્ય અને ઉત્સાહસભર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। આ તિરંગા યાત્રા વાય જંકશનથી પ્રારંભ થઈને લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ સુધી યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં નગરજનો રાષ્ટ્રભક્તિના રંગે રંગાયા હતા। આ ભવ્ય તિરંગા યાત્રામાં ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, નાણાં અને શહેરી વિકાસ મંત્રી કનુભાઈ દેસાઈ, ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ પૂર્ણેશભાઈ મોદી તેમજ સુરતના મેયર શ્રીમતી માયાબેન માવાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ઉપરાંત સુરત ક્ષેત્રના સાંસદ સભ્યો, ધારાસભ્યો, સુરત મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર સુધાકર ચૌધરી, સ્થાયી સમિતિના અધ્યક્ષ રાજન પટેલ, શાસક પક્ષ નેતા, દંડક, વિવિધ સમિતિઓના અધ્યક્ષ, મ્યુનિસિપલ કમિશનર તેજસ પરમાર તેમજ કોર્પોરેશનના પદાધિકારીઓ, અધિકારીઓ અને મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા। આખી યાત્રા દરમિયાન દેશભક્તિના નારા અને તિરંગાના લહેરાવ સાથે સમગ્ર વાતાવરણ રાષ્ટ્રભક્તિમય બની ગયું હતું। આજે સુરત શહેરમાં ભારે વરસાદ વચ્ચે હજારો યુવાઓથી લઈને વડીલો તક દેશભક્તિના રંગે માં ભારતીના નારા જોડે કિલોમીટરો સુધીની તિરંગા યાત્રામાં ખૂબ ઉત્સાહપૂર્વક જોડાયેલા સૌ નાગરિકોને હું અભિનંદન આપું છું અને સાથે સાથે એમની દેશભક્તિને બી સલામ આપું છું। કાશ્મીરથી લઈને કન્યાકુમારી, ગામોથી લઈને શહેરો સુધી કરોડો ઘરો ઉપર મોદી સાહેબના આહવાનથી હર ઘર તિરંગા અભિયાનમાં લાભ લેનાર સૌ નાગરિકોને બી હું આ દેશભક્તિના ખાસ કરીને અભિનંદન આપું છું। આજે સુરત શહેરમાં એક નવો ઇતિહાસ કિલોમીટરો સુધીનો સ્કૂલના બેન્ડો હોય કે અલગ અલગ સંસ્થાઓને સાથે પોલીસ હોય કે અલગ અલગ ફોર્સિસ હોય, આ તમામ લોકોએ સાથે મળીને દેશના વીર જવાનોને સલામી આપતી આ તિરંગા યાત્રામાં ભાગ લીધો છે, તે બદલ અભિનંદન આપું। સાહેબ, નાના નાના ભૂલકાઓ પણ જોડાયા હતા ભારે વરસાદ વચ્ચે। યુવાનોથી લઈને વડીલો સુધી તમામ લોકો દેશભક્તિના રંગે રંગાયા હતા। સુરતીઓની દેશભક્તિને ભારે વરસાદ પણ રોકી નથી શકતો, તેના દ્રશ્ય આજે આપણે સૌ લોકોએ જોયા છે।